હાલો બાળકો, આપણે વિદ્યુત ચેપ્ટરના 4 લેક્ચરની ચર્ચા કરી. ચોથા લેક્ચરમાં આપણે અવરોધોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, એના સમતુલ્ય અવરોધનું સૂત્ર, ત્યાર પછી શ્રેણી જોડાણના ફાયદા ગેરફાયદાની ચર્ચાઓ કરી હતી. બરાબર. હવે આજે આપણે જે વિદ્યુતના 5મા લેક્ચર તરફ આગળ વધવું છે, એમાં સૌથી પહેલો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિશે ચર્ચા કરવી છે. સૌથી પહેલાં તો વિદ્યુત પ્રવાહની તાપીય અસર કોને કહેવાય? એક વસ્તુ યાદ રાખવાની બેટા, કે કોઈ પણ વિદ્યુત ઉપકરણ હોય, દાખલા તરીકે વિદ્યુત ઇસ્ત્રી. ચલો, તો વિદ્યુત ઇસ્ત્રીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો વિદ્યુત ઉર્જાનું તરત જ કઈ ઉર્જામાં રૂપાંતર થાય? ઉષ્મા ઉર્જામાં થાય કે નહીં? તો જ વિદ્યુત ઇસ્ત્રી કામ કરે છે એવું કહી શકાય. તો કોઈ વિદ્યુત ઉપકરણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં જો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, એટલે કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય ને, આવી અસરને વિદ્યુત પ્રવાહની તાપીય અસર, ઘણી વખત એને ઉષ્મીય અસર પણ કહેવામાં આવે છે. શું યાદ રાખીશું બેટા? કોઈ ઉપકરણમાંથી કોઈ વિદ્યુત ઉપકરણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, પસાર કરતા તેમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય એટલે કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય ને, આવી અસરને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહેવાય. બોલો બેટા, ક્લિયર? તો વિદ્યુત પ્રવાહની તાપીય અસર કોને કહેવાય? તો કોઈ વિદ્યુત ઉપકરણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે જો એ ઉપકરણમાં ઉષ્મા ઉત્પન્ન થાય, એટલે કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય ને, તો આવી અસરને ઉષ્મીય અસર કહેવામાં આવે. હવે પાછો સવાલ એવો થાય કે ભાઈ, એવા ઉપકરણોમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, તો એની પાછળનું કારણ શું? તો આવા જે ઉપકરણો છે ને બેટા, આવા ઉપકરણો એટલે કેવા ઉપકરણો કે જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે તે, તો આવા ઉપકરણોમાં શું હોય બેટા? વધુ અવરોધ હોય. તેથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. પ્રશ્ન પૂછે કે ભાઈ, તે શેને કારણે ઉદ્ભવે? આ ઉપકરણોમાં વિદ્યુત અવરોધ વધુ હોય, વધુ અવરોધ હોય, એના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે. ક્લિયર? આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરતા સાધનો કયા? તો આપણા ઘરમાં ઘણા બધા સાધનો, યાદ રાખજો બેટા. આપણા ઘરમાં વપરાતો ફ્યુઝ એ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતું સાધન છે. પછી વિદ્યુત ઇસ્ત્રી, પછી ઓવન, ટોસ્ટર, વિદ્યુત સગડી, ગીઝર, આ બધા સાધનો એવા છે કે જે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો છે. પણ ઘણી વખત એવું થાય બેટા કે વિદ્યુત પ્રવાહના કારણે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા અનિચ્છનીય હોય. બરાબર? વિદ્યુત ઉર્જાને કારણે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા અનિચ્છનીય હોય. તેવા સાધનો કયા? તો જુઓ બેટા, આપણા ઘરમાં એવા કેટલાક સાધનો છે કે જેને કારણે
ઉષ્મા ઉત્પન્ન થાય ને તો એ ઇચ્છનીય ન હોય, અનિચ્છનીય હોય. કેમ? કારણ કે એમાં પાવર કન્ઝપ્શન બહુ આવે. દાખલા તરીકે વિદ્યુત પંખો, વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર, બલ્બ, આ બધા સાધનો એવા છે ને બેટા કે એમાં વિદ્યુત પ્રવાહના કારણે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા અનિચ્છનીય હોય. આ બધા સાધનોમાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થતું હોય, એટલે કે સાધનો જો વધારે ગરમ થતા હોય ને બેટા તો પાવર કન્ઝપ્શન બહુ આવે, એટલે કે આપણું લાઇટ બિલ બહુ આવે. ઓકે, તો આપણને એટલી ખબર પડી બેટા કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરમાં શું થાય, તો એ ઉપકરણમાંથી જો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો ને તો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. તો પછી આપણો સવાલ એ છે કે ભાઈ વિદ્યુત પ્રવાહમાં કોઈ પણ વિદ્યુત ઉપકરણ છે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો કેટલી ઉષ્મા ઉર્જાઓ પેદા થાય. તમને પરીક્ષામાં એમ પૂછે કે ભાઈ વિદ્યુત ઉર્જાનું સૂત્ર તારવો. શું પૂછે બેટા? અહીં બરાબર યાદ રાખજો. પ્રશ્ન તમને શું પૂછે? આ ખૂબ જ અગત્યનો સવાલ છે. વિદ્યુત ઉર્જાનું સૂત્ર તારવું, અથવા તમને એવો પણ પ્રશ્ન પૂછે કે જૂલનો નિયમ તારવો. ક્લિયર? હવે જરા અહીં બરાબર યાદ રાખો બેટા. હું તમને એક આકૃતિ દોરીને સમજાવું. દાખલા તરીકે આ એક અવરોધ છે, આર જેટલો અવરોધ છે. એની સાથે બેટરી અને કર જોડેલું છે. એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ માપવા માટે આપણે અહીં એ મીટર જોડી શકીએ. અહીં જોવાનું કે આ છેડો પ્લસ છે તો અહીં પ્લસ લખવાનું, અહીં માઇનસ લખવાનું. આ છેડો તમે એક્સ લઈ લો, આ છેડો તમે વાય લઈ લો, તો એક્સ અને વાયના બે છેડા વચ્ચે વોલ્ટેજ માપવા માટે અહીં વોલ્ટમીટર જોડવું પડે. વોલ્ટમીટરનું તમારે જોવાનું કે આ છેડો પ્લસ છે ને આ છેડો માઇનસ છે. આ વસ્તુ બહુ અગત્યની છે. હવે જરા બરોબર ધ્યાન આપજો બેટા. વિદ્યુત ઉર્જાનું સૂત્ર તારવવા માટે તમારે શું યાદ રાખવાનું છે? કોઈ પણ અવરોધ છે ને, એ અવરોધમાંથી જો તમારે વિદ્યુત પ્રવાહને સતત વહેતો રાખવો હોય તો આ બેટરીએ શું કરવું પડે? તેમાંથી નીકળતો દરેક જે વિદ્યુત ભાર છે ને એ વિદ્યુત ભારને ઉર્જા આપવી પડે. ફરીવાર, કોઈ અવરોધમાંથી વિદ્યુત પ્રવાહને સતત વહેવડાવવા માટે બેટરીએ તેમાંથી પસાર થતા વિદ્યુત ભારને ઉર્જા આપવી પડે. અહીં યાદ રાખજો બેટા. શું યાદ રાખીશું? કોઈ અવરોધમાંથી વિદ્યુત પ્રવાહને સતત વહેતો રાખવા બેટરીએ તેમાંથી નીકળતા દરેક વિદ્યુત ભારને ઉર્જા આપવી પડે. શરૂઆત તમારે આમ લખવાની છે, બરાબર? અને બેટરીનું કામ જ આ છે બેટા. બેટરી શું કરે કે એ અવરોધમાંથી પસાર થતા વિદ્યુત ભારને ઉર્જા આપે. ધારો કે 20 વોલ્ટની બેટરી છે અને ક્યુ જેટલો વિદ્યુત ભાર છે. એ વિદ્યુત ભારને ગતિમાં રાખવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય આપણે લખીએ. હવે 20 વોલ્ટની બેટરીએ ક્યુ વિદ્યુત ભારને ગતિમાં રાખવા કરવું પડતું કાર્ય
બહુ સિમ્પલ બેટા, કરવું પડતું કાર્યને ડબલ્યુ વડે દર્શાવાય. હવે તમારે જોવાનું કે કેટલા વોલ્ટની બેટરી છે, તો 20 વોલ્ટની બેટરી છે. કેટલા વિદ્યુત ભારને ગતિમાં રાખવો છે, તો ક્યુ વિદ્યુત ભારને ગતિમાં રાખવો છે. તો કરવું પડતું કાર્ય ડબલ્યુ બરાબર વી ગુણ્યા ક્યુ થાય. સિમ્પલ. હવે આપણે આ સૂત્ર આવું જાણતા હતા કે આઈ બરાબર શું હતું, બોલો, તો ક્યુ અપન ટી હતું ને. તો આ સૂત્ર પરથી તમે ક્યુ બરાબર શું લખી શકો, આઈ ટી લખી શકો. તો આ જે ક્યુ છે એની જગ્યાએ તમે આ આઈ ટી મૂકી દો તો શું મળે, બોલો તો બેટા. અહીં જુઓ બેટા, સૂત્ર શું થાય, માટે ડબલ્યુ બરાબર, ચલો ક્યુની જગ્યાએ આઈ ટી મૂકો તો કયું સૂત્ર આવે, વી આઈ ટી સૂત્ર આવે. ચલો બેટા, પહેલું સૂત્ર ખબર પડી ગઈ. ચલો હવે ઓમના નિયમ અનુસાર વી બરાબર શું લખાય કહો તો વી બરાબર આઈ આર લખાય. ચલો તો આ વીની જગ્યાએ તમે આઈ આર મૂકો તો આપણને કયું સૂત્ર મળે, બોલો તો બેટા. ડબલ્યુ બરાબર વીની જગ્યાએ આઈ આર અને પેલો આઈટી તો છે ને. જુઓ બેટા, આ વી આઈટીમાં વીની જગ્યાએ આપણે શું મૂકવાનું છે, તો આઈ આર. અને આ આઈટી તો છે એટલે મેં વીની જગ્યાએ આઈ આર મૂક્યું અને પેલો આઈટી. ચલો આઈ આર ગુણ્યા આઈટી, તો આઈ ગુણ્યા આઈ એટલે શું થાય, તો આઈ સ્ક્વેર આર ટી થાય. બોલો, ક્લિયર બેટા. તો આ આપણને થતા કાર્યનું બીજું સૂત્ર મળ્યું. હવે જરા બરોબર જોજો બેટા. આ સૂત્ર બહુ જ અગત્યનું છે. આ સૂત્રને તમારે જો શબ્દોમાં બોલવું હોય ને તો આવું લખી શકાય કે ટી સમય સુધી આર અવરોધમાંથી આઈ જેટલો જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ખર્ચાતી વિદ્યુત ઉર્જા છે ને બેટા, એનું રૂપાંતરણ ઉષ્મા ઉર્જામાં થાય. ક્લિયર? લખવાનું આમ ટી સમય સુધી આર અવરોધમાંથી આઈ પ્રવાહ પસાર કરવામાં આવે તો આ ડબલ્યુ જેટલું કાર્ય કરવું પડે. એક વસ્તુ યાદ રાખવાનું બેટા, ડબલ્યુ જેટલું કાર્ય કરવું પડે એનો મતલબ શું થયું કે આટલી વિદ્યુત ઉર્જા ખર્ચવી પડે. કાર્ય કરો એટલે ઉર્જા ખર્ચાય. કઈ ઉર્જા ખર્ચાય, તો અહીં વિદ્યુત ઉર્જા ખર્ચાય. તો લખવાનું કે આમ ટી સમય સુધી આર અવરોધમાંથી આઈ પ્રવાહ પસાર કરવામાં આવે તો ડબલ્યુ જેટલી વિદ્યુત ઉર્જા ખર્ચાય, જેનું એ ખર્ચાતી વિદ્યુત ઉર્જા છે બેટા એનું રૂપાંતરણ ઉષ્મા ઉર્જામાં થાય. બરાબર? લખવાનું જેનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. ક્લિયર? તો પ્રશ્ન શું પૂછે બેટા, આપણે જૂનનો નિયમ સાબિત કરવાનો છે. માટે શું લખાય, માટે ઉષ્મા ઉર્જાને એચ વડે દર્શાવીશું. હીટ એટલે ઉષ્મા ઉર્જા. તો એચ બરાબર શું થાય, તો આ કરેલા કાર્યનું રૂપાંતરણ ઉષ્મા ઉર્જામાં થાય છે તો ડબલ્યુ બરાબર તમારે એચ મૂકી દેવાનું. માટે એચ બરાબર કયું સૂત્ર આવે, તો એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી થાય. અને આ જે સમીકરણ છે ને બેટા, એ સમીકરણને જૂલનો નિયમ કહેવામાં આવે. ક્લિયર? અહીં વસ્તુ યાદ રાખવાની બેટા કે અહીં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા છે ને એ જૂલ એકમમાં મપાય. કયા એકમમાં મપાય, તો જૂલ એકમમાં મપાય. આટલી વાત લખી અને વિદ્યુત ઉર્જાનું સૂત્ર તારવો એવો પ્રશ્ન પૂછે ને તો તમારે લખવું પડે. ફરી એકવાર શું લખવાનું બેટા, શરૂઆત જુઓ બેટા કે વિદ્યુત ઉર્જાનું સૂત્ર તારવો તો કોઈ અવરોધમાંથી વિદ્યુત પ્રવાહને સતત વહેતો રાખવા માટે
બેટરીએ તેમાંથી પસાર થતા વિદ્યુત ભાર પર કાર્ય કરવું પડે અથવા તો વિદ્યુત ભારને ઉર્જા આપવી પડે. તો આપણે શું લખ્યું બેટા કે આ 20 વોલ્ટની બેટરીએ ક્યુ વિદ્યુત ભારને સતત ગતિમાં રાખવા માટે કરવું પડતું કાર્ય કેટલું લખ્યું બેટા? તો W બરાબર VQ લખ્યું. હવે આપણે આગળ એક સૂત્ર તારવ્યું છે. તો I બરાબર Q/T. તો આના પરથી ક્યુને સૂત્રનો કરતા બનાવો તો Q બરાબર IT થાય. આ ક્યુની કિંમત તમારે આમાં મૂકો તો W બરાબર VIT થાય. હવે આપણે શું કરવાનું છે બેટા? તો ઓમનો નિયમ વાપરવાનો છે. ચલો, તો ઓમના નિયમ અનુસાર V બરાબર શું લખાય? તો IR લખાય. બરાબર. તો એ Vની જગ્યાએ તમે IR મૂકો તો W બરાબર I²RT થાય. અગત્યની વાત આવે છે, આનો મતલબ શું થયો બેટા કે આમ T સમય સુધી R અવરોધમાંથી જો I જેટલું વીજ પ્રવાહ પસાર થાય તો W જેટલી વિદ્યુત ઉર્જા ખર્ચાય અને આ ખર્ચાતી વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ ઉષ્મા ઉર્જામાં થાય છે. માટે નીચે લખી નાખવાનું કે ઉષ્મા ઉર્જા H બરાબર I²RT. આવો જે નિયમ છે એને જૂલનો નિયમ કહેવામાં આવે અને અહીં જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એ કયા એકમમાં મપાય બેટા? તો જૂલ એકમમાં જ મપાય. ક્લિયર? હવે તમને પ્રશ્ન એવો પૂછે કે જૂલનું સૂત્ર લખો અને ઉષ્મા ઉર્જા કઈ બાબત પર આધાર રાખે? શું પૂછે બેટા? કે જૂલના નિયમનું સૂત્ર લખો પછી લખવાનું ઉષ્મા ઉર્જા કઈ બાબતો પર આધાર રાખે? બરોબર. ચલો બેટા, જૂલનો નિયમનું સૂત્ર કયું છે? હમણાં જ આપણે લખ્યું H બરાબર I²RT. આ સૂત્ર છે. હવે આ વસ્તુ છે ને બેટા, એના પરથી જ ઉષ્મા ઉર્જા કઈ બાબત પર આધાર રાખે છે એ લખી શકાય. જુઓ બેટા, ઉષ્મા ઉર્જા છે એ I એટલે એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગ પર આધાર રાખે, પછી એ વાહકતારના અવરોધ પર આધાર રાખે અને એ વાહકતારમાંથી કેટલા સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે એ પસાર પર આધાર રાખે. એટલે આપણે આવું લખી શકાય કે ઉષ્મા ઉર્જા 3 બાબતો પર આધાર રાખે. નંબર 1, એક તો વિદ્યુત પ્રવાહના મૂલ્ય પર, નંબર 2 અવરોધના મૂલ્ય પર અને વિદ્યુત પ્રવાહ પસાર થવાના સમય પર. 3 બાબતો પર આધાર રાખે. ફરી એકવાર, બહુ સિમ્પલ વસ્તુ બેટા. અહીં ઉદ્ભવતી ઉષ્મા, કોઈ પણ વાહક તાર છે ને બેટા, એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એ કેટલો ગરમ થાય, કેટલી ઉષ્મા ઉર્જા ઉદ્ભવે, એનો આધાર 3 બાબત પર જ હોય. એક તો વિદ્યુત પ્રવાહના મૂલ્ય પર, તમે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો છો એ વિદ્યુત પ્રવાહના મૂલ્ય પર આધાર રાખે. બીજી વાત, એ વાહકને પોતાનો કોઈક અવરોધ હોય એટલે કે અવરોધના મૂલ્ય પર આધાર રાખે. અને નંબર 3, એ વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે લાગતા સમય પર આધાર રાખે. ક્લિયર? ઓકે, તો આટલી ખબર પડી બેટા. દાખલા તરીકે તમને એક આ સૂત્રનો ઉપયોગ કરી અને એક આપણે દાખલો ગણીએ સામાન્ય નાનો. બરાબર? તો આપણને ખબર પડે બેટા કે દાખલો છે ને એ કઈ રીતે ગણી શકાય. બરાબર? બહુ સિમ્પલ દાખલો છે બેટા. જુઓ, દાખલા તરીકે આવો પ્રશ્ન પૂછે કે 1 કલાકમાં ચાલીસ વોલ્ટની બેટરી દ્વારા 96,000 કુલમ્બ વિદ્યુત ભારનું વહન કરાવતા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા ગણો. બહુ સિમ્પલ બેટા. જોજો, કેટલા કલાક? તો 1 કલાક. એટલે આપણે 1 કલાકને T વડે દર્શાવીએ. 1 કલાક
आ 1 કલાકને હંમેશા બેટા સેકન્ડમાં ફેરવી દેવાની, તો 1 કલાકની 3600 સેકન્ડ થાય। ચલો, કેટલા વોલ્ટની, સોરી 40 વોલ્ટની નહીં બેટા, 50 વોલ્ટની છે। 40 વોલ્ટ લખીશું ને બેટા તો થોડુંક જવાબ ઓકવર્ડ આવશે। હવે આપણે શું કરીશું બેટા, આપણે V બરાબર 50 વોટ લખીએ। ક્લિયર? 50 વોલ્ટ છે। કેટલા કુલમ વિદ્યુત ભારને ગતિમાં રાખવાનો છે? તો Q બરાબર 96000 કુલમ વિદ્યુત ભારને ગતિમાં રાખવાનો છે। તો એને શું કર્યું છે બેટા કે ઉદ્ભવથી ઉષ્મા ઉર્જા ગણો। ઉષ્મા ઉર્જા એટલે કે H ગણો। જો બેટા Hના આપણી પાસે 3-4 સૂત્રો છે। જો પહેલું Wનું સૂત્ર આપણે આગળના પ્રશ્નમાં જ બન્યા, W બરાબર એક સૂત્ર VIT હતું। ક્લિયર? પછી બીજું V બરાબર IR મૂક્યું એટલે H બરાબર I²RT મળ્યું। તો અહીં આપણે I²RTની જરૂર નથી, આપણે તો V, Q અને Tની જરૂર છે, બરાબર। તો અહીં તમે પહેલું સૂત્ર આપણે કયું મૂક્યું હતું બેટા, તો H બરાબર VQ સૂત્ર। તમે આ પણ ઉષ્મા ઉર્જાનું સૂત્રનો ઉપયોગ કરીને તમે દાખલા ગણી શકો। તો અહીં જોવાનું બેટા, V બરાબર કેટલા છે? 50000। Q કેટલા છે? તો 96000। આ બંનેનો તમે ગુણાકાર કરો તો 1, 2, 3 અને 4 મીંડા તો પહેલાં મૂકી જ દેવાના। 1, 2, 3 અને 4। હવે આપણે શું કરવાનું બેટા, આનો ગુણાકાર કરવાનો। 6 પંચા 30 ની 0 વધી 3, 9 પંચા 45, 45 ને 3 48। તો આટલા જૂલ મેં તમને સમજાવ્યું હતું કે ઉદ્ભવથી ઉષ્મા ઉર્જા હંમેશા જૂલ એકમમાં જ મપે। તો આટલા જૂલ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય। બોલો, ક્લિયર? બરાબર। હવે આના જેવો જ એક બીજો દાખલો, બહુ જ સિમ્પલ દાખલાઓ હશે બેટા, કે દાખલા તરીકે 20 ઓહ્મ અવરોધવાળી વિદ્યુત ઇસ્ત્રીમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। તો ત્રીસ સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા ગણો। બહુ સિમ્પલ વસ્તુ બેટા, તમારે અહીં શું આપેલું છે પહેલું લખી નાખવાનું। શું આપેલું છે જુઓ તો, એક તો 20 ઓહ્મ અવરોધ આપેલો છે, એટલે કે R બરાબર તમને 20 ઓહ્મ આપી દીધેલા છે। ક્લિયર? ચલો, 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે કે I બરાબર 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। કેટલી સેકન્ડમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા શોધવાની છે? તો T બરાબર 30 સેકન્ડમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા શોધવાની છે। તો આપણે લખવાનું ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા ચલો, તો H બરાબર શું લખાય કહો તો? I²RT લખાય। ચલો, I બરાબર શું લખવાનું? તો 5નો વર્ગ। ચલો, R બરાબર 20, T બરાબર 30। ચલો, 5નો વર્ગ એટલે 25 ગુણ્યા 20 ગુણ્યા 30। તો આપણે શું કરવાનું બેટા, 25 દુ 50 અને 50 ગુણ્યા 3 એટલે 150। એટલે પહેલાં 150 મૂકી દો, પછી 1 અને 2 મીંડા ઉપર મૂકી દેવાના। 1 અને 2 મીંડા મૂકી દઈએ તો આટલા 15000 જૂલ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય। બોલો બેટા, તો આપણે શું કર્યું બેટા કે પેલો જે જૂલનો નિયમ આપણે સાબિત કરતા હતા ને એના પરથી આ 2 દાખલાઓ ગણ્યા। આ પ્રકારના દાખલાઓ બેટા પરીક્ષામાં પૂછાય તો આપણને આવડવા જોઈએ, બરાબર છે। બીજી વાત, તમને પરીક્ષામાં હવે કેટલાક નાના સવાલો, કે વિદ્યુત હીટર હોય ને બેટા, વિદ્યુત હીટર કોઇલ ગરમ થાય પણ
બહારની સપાટી ગરમ ન થાય. આવું કેમ? આવો પ્રશ્ન પૂછે. એક વસ્તુ યાદ રાખવાનું બેટા કે વિદ્યુત પ્રવાહથી ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા H બરાબર કયું સૂત્ર હતું? તો I²RT છે. તો અહીં તમારે જોવાનું કે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા 3 બાબત પર આધાર રાખે. એક તો વિદ્યુત પ્રવાહ પર, અવરોધ પર અને સમય પર. ચલો બેટા, હીટર હોય, હીટર એની કોઇલનો અવરોધ ખૂબ જ વધારે હોય. એની સરખામણીમાં શું થાય કે જેની પેલી બહારની સપાટી છે ને એનો અવરોધ ખૂબ જ ઓછો હોય. ખૂબ જ ઓછો. ચલો બેટા, અવરોધ વધારે હોય તો ઉષ્મા ઉર્જા વધારે ઉત્પન્ન થાય. એટલે વિદ્યુત હીટરનો કોઇલ છે એ કોઇલનો અવરોધ ખૂબ વધારે હોવાથી એ વધારે ગરમ થાય છે. જ્યારે બહારની સપાટી છે એનો અવરોધ લગભગ કેટલો છે? ખૂબ જ ઓછો, લગભગ શૂન્ય હોય. બરાબર? એના કારણે શું થાય બેટા કે એ બહારની સપાટી ગરમ થતી નથી. બીજી એક વાત કે વિદ્યુત હીટર છે બેટા, એની કોઇલ ગરમ થાય તો પાછું એનો તાર પીગળી જવો જોઈએ ને, પણ એવું થતું નથી બેટા. બરાબર? આ વિદ્યુત હીટરને તમે ગરમ કરો ને તો બે વસ્તુ ઉત્પન્ન થાય. તો પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થાય અને ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન થાય. પણ એ વિદ્યુત કોઇલ છે ને એ કોઇલના વાહક તાર છે, તાર. બરાબર? એ તારને નું ગલનબિંદુ છે ને બેટા, એ ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોય. એના કારણે તે તાર પીગળતો પણ નથી. એવી પણ આપણે ચોખવટ કરવી પડે. ફરીવાર, કોઈપણ વિદ્યુત ઉપકરણમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા H બરાબર I²RT છે. એટલે કે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જાનો આધાર એ વિદ્યુત ઉપકરણના અવરોધ પર હોય. વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ ખૂબ જ વધારે છે, જ્યારે બહારની સપાટીનો અવરોધ ખૂબ જ ઓછો છે, જેને કારણે કોઇલ વધુ ગરમ થાય છે. પણ એ તાર છે, બરાબર, એનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોવાથી તે તાર ઊંચા તાપમાને પણ પીગળતો નથી. ક્લિયર? બરાબર? અને આજના દિવસનો છેલ્લો પ્રશ્ન કે ઘરેલું વિદ્યુત પરિપથમાં, યાદ રાખજો બેટા, ખૂબ જ અગત્યની વાત. ઘરેલું વિદ્યુત પરિપથમાં ઉપયોગી ફ્યુઝ કેટલા એમ્પિયરના હોય? આ બધા હેતુલક્ષી પ્રશ્નો છે. યાદ રાખો બેટા, ઘરેલું વિદ્યુત પરિપથમાં વપરાતા ફ્યુઝ 1 એમ્પિયરનો પણ હોય, 2 એમ્પિયરનો પણ હોય, 3 એમ્પિયરનો પણ હોય, 5 એમ્પિયરનો હોય, 10 એમ્પિયરનો પણ હોય અને 20 એમ્પિયરનો પણ હોય. સામાન્ય રીતે વ્યવહારમાં જે ફ્યુઝ વપરાય ને બેટા, ફ્યુઝ વ્યવહારમાં આ 5 એમ્પિયરનો ફ્યુઝ વપરાય છે. બરાબર? આ 20 એમ્પિયરનો ફ્યુઝ તો લગભગ નથી વપરાતો. એટલે તમે 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 5 એમ્પિયર અને 10 એમ્પિયર લખો ને તો પણ ચાલે. સામાન્ય રીતે વ્યવહારમાં જે ફ્યુઝ વપરાય ને એ ફ્યુઝ એ 5 એમ્પિયરના જ હોય. ઓકે બેટા? તો આજે આપણે કોની ચર્ચા કરી તો જરા જુઓ બેટા. પહેલી વાત કોની ચર્ચા કરી હતી બોલો તો બેટા? પહેલી કે સૌથી પહેલાં તો ચર્ચા કરી આપણે આજે વિદ્યુત પ્રવાહની તાપીય અસરની. પછી વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરતા સાધનોની ચર્ચા કરી. પછી વિદ્યુત પ્રવાહના કારણે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા અનિચ્છનીય હોય એની ચર્ચા કરી. ત્યાર પછી વિદ્યુત ઉર્જાનું સૂત્ર તારવ્યું, એટલે કે પેલો જૂલનો નિયમ H બરાબર I²RT તારવ્યું. પછી એના પરથી આપણે 2 દાખલાઓની ચર્ચા કરી. ક્લિયર? અને ત્યાર પછી વિદ્યુત હીટરની કોઇલ ગરમ થાય પણ બહારની સપાટી, એટલે કે એનું દોરડું, બહારની સપાટીને દોરડું કહેવાય બેટા, એ ગરમ થતું નથી, એની ચર્ચા કરી. અને છેલ્લે ઘરેલું વિદ્યુત પરિપથમાં ઉપયોગી ફ્યુઝ કેટલા એમ્પિયરના હોય એની પણ ચર્ચા કરી. ઓકે બેટા? હવે આપણે આ પાઠનો એક જ ટૉપિક બાકી રહે છે,
બરાબર. અને એ ટૉપિક છે ને બેટા એને વિદ્યુત પાવર કહીશું આપણે, અને એની ચર્ચા હવે પછીના લાસ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે બેટા. તો આટલી વસ્તુ બેટા આજના દિવસથી ખાસ તૈયાર કરજો. આગળના જે લેક્ચરો હતા એમાં શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, એની લાક્ષણિકતાઓ, એના ફાયદા ગેરફાયદા એ પણ આપણે ખાસ જોઈ લેવાના. ઓકે ઓકે બેટા. તો બાકીની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. ઓકે બેટા, બાય, આવજો.